આ વખતે ચોમાસામાં અમદાવાદમાં પાણી નહીં ભરાય. એએમસીએ ચોમાસા અંગે આગોતરું આયોજન કર્યું છે. અમદાવાદમાં 146 વોટર લોગિંગ સ્પોટ માટે એએમસીએ આગોતરું આયોજન કર્યું. 146 સ્થળ પૈકી 110 સ્થળ પર નવી લાઈન નાખવામાં આવી હોવાનો ચેરમેન દેવાંગ દાણીનો દાવો. આગામી ચોમાસાના સમયગાળા દરમિયાન મોન્સૂન શરૂ થાય એ પહેલાં આ કામગીરી પૂરી થશે. પરિણામે જ્યાં આગળ વોટર લોગિંગ થતું હોય છે ત્યાં આગળ સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવી, કેચપીટ નાખવામાં આવી છે અને પર્કોલેટિંગ વેલ બનાવવામાં આવે છે. પરિણામે તે જગ્યાએ વોટર લોગિંગ થાય નહીં અને એ પાણી તળાવની અંદર જતું રહે તે માટેનું આગોતરું આયોજન આ સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું છે. કેચપીટ સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે. આવનાર સમયગાળા દરમિયાન જે કેચપીટો છે તેમાં જે કચરો આવી જતો હોય છે એ કચરાને પણ દૂર કરવામાં આવશે. પરિણામે મોન્સૂન દરમિયાન કેચપીટોની આજુબાજુ વોટર લોગિંગ ન થાય તે બાબતની પણ તાકીદ કરવામાં આવી છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. કહ્યું ચોમાસું વહેલું આવશે પણ એક સાથે વાવણી નહીં થાય. 14 મે સુધી આંધી વંટોળ સાથે માવઠાની સંભાવના. શરૂઆતમાં ચોમાસું ખંડ વૃષ્ટિવાળું રહેવાનું અનુમાન. વડોદરામાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચતા રસ્તા ઉપર ડામર ઓગળ્યો. ગોત્રી વિસ્તારમાં રોડ પરનો ડામર પીગળ્યો. વાહન ચાલકોને પડી હાલાકી. 1 મહિના પહેલા બનેલો રોડ ડામર ઓગળી જતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા. અંબાજીના દાંતા પંથકમાં ગરમીનું પ્રમાણ વધ્યું. ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચતા લોકો અકળાયા. ગરમી વધતા દાંતામાં રસ્તાઓ સુમસામ બન્યા. ગરમી વધતા એમરજન્સીના કેસમાં વધારો. છેલ્લા 7 દિવસમાં હાઈ ફીવરના 388, ઝાડા ઉલટીના 51, હીટ સ્ટ્રોકના 7 કેસ નોંધાયા. એપ્રિલમાં ગરમીના કારણે 2067 એમરજન્સી કેસ સામે આવ્યા. બજારમાંથી આઈસ્ક્રીમ ખરીદતા પહેલા સાવધાન. સુરતમાં ભેળસેળયુક્ત આઈસ્ક્રીમનો પર્દાફાશ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડામાં થયો ચોંકાવનારો ખુલાસો. 10 સંસ્થાઓમાંથી લેવાયેલા 29 પૈકી 10 નમૂના ફેલ. 75 કિલો આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. કાર્બાઇડ કેમિકલથી કેરી પકવતા ખેડૂતોને ખેર નથી. એએમસીની આરોગ્ય વિભાગની ટીમ આવી એક્શનમાં. નરોડા ફ્રૂટ માર્કેટમાં આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમે હાથ ધરી તપાસ. ભાવનગર પંથકની માર્કેટમાં અથાણા અને મુરબ્બા માટે કેરીની આવક શરૂ. કેસર કેરીનો ભાવ 2000 થી લઈને 4500 રૂપિયા સુધી નોંધાયો. દેશી કેરીના મણદીઠ 800 થી લઈને 1500 રૂપિયા સુધીના ભાવ. મહેસાણાના ઊંઝામાં નકલી વરિયાળી ઝડપાઈ. ફૂડ વિભાગે દરોડા પાડી અંદાજે 11,850 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો. 14 કિલો લીલો કલર પણ જપ્ત કરાયો. 11 લાખથી વધુનો જથ્થો ફૂડ વિભાગે જપ્ત કર્યો. સુરતમાં મૌલાના મામલે તપાસ તેજ. વિદેશના કોન્ટેક્ટની કોલ ડિટેલની થઈ રહી છે તપાસ. સોપારીના નાણાં અને હથિયાર સહિતની તપાસ શરૂ. હત્યાની ધમકીની વિગતો પણ પોલીસને હાથે લાગી. સુરતમાં હિન્દુ નેતાને ધમકી મામલે ઉત્તર પ્રદેશથી વધુ એકની ધરપકડ. મોહમ્મદ અલી નામના શખ્સની ધરપકડ કરાઈ. ઉપદેશ રાણાને ધમકી આપનારને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા. ઉપદેશ રાણાની સુરક્ષા વધારવાની કરાઈ માંગ. પાકિસ્તાની હેન્ડસમ નાવેદ આપતો હતો ધમકી. સુરતનો મૌલવી 4-5 વર્ષથી આપતો ધમકી. ગળું કાપી આરડીએક્સથી ઉડાવવાની પણ મળી હતી ધમકી. ગુજરાતની શાળાઓને મળેલી ધમકી અંગે પાકિસ્તાન કનેક્શન ખુલ્યું. ધમકીનો ઈમેલ પાકિસ્તાનથી થયા હોવાનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો દાવો. સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અંગે આઈએસઆઈએ ષડયંત્ર રચ્યું હોવાની આશંકા. પાકિસ્તાનની આઈએસઆઈને ભારતની લશ્કરી માહિતી મોકલનાર આરોપીને વડોદરા કોર્ટમાં રજૂ કરાયો. આરોપી પ્રવીણ મિશ્રા ભારતની સંરક્ષણ બાબતોની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. કોર્ટે આરોપીના 14 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. સતત બીજા દિવસે આંગડિયા પેઢીઓમાં તપાસનો ધમધમાટ. સીઆઈડી સહિત ઇન્કમટેક્સ અને ઈડીની ટીમ પણ તપાસમાં જોડાઈ. 15 કરોડ રોકડા, 75 લાખનું વિદેશી ચલણ અને 1 કિલો સોનું કરાયું જપ્ત. આરટીજીએસ મારફતે ગેરકાયદે નાણાંની હેરાફેરી થઈ હોવાનો ખુલાસો. મોબાઈલ, કોમ્પ્યુટર સહિતના દસ્તાવેજો પણ કરાયા જપ્ત. 20 સ્થળો પર સીઆઈડીની 40 ટીમોએ પાડ્યા દરોડા. રાજ્યભરની આંગડિયા પેઢીમાં સીઆઈડીના દરોડા. બોગસ એકાઉન્ટ અંગેની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ. આંગડિયા પેઢીના ખોટા વ્યવહાર અંગે અમદાવાદ અને સુરતમાં 11 પેઢીઓ પર સીઆઈડીની તપાસ. અરવલ્લીમાં મતદાનના દિવસે ભાજપ નેતા પર હુમલો કરનાર 2 આરોપીની ધરપકડ. અત્યાર સુધીમાં કુલ 7 લોકોની ધરપકડ કરાઈ. મતદાનના દિવસે હિમાંશુ પટેલ પર થયો હતો હુમલો. જૂનાગઢ ભાજપમાં આંતરિક વિખવાદ. માણાવદર વિધાનસભાના પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણીના જવાહર ચાવડા પર આરોપ. વેપારી આગેવાનોની બેઠકમાં કોંગ્રેસને મત આપવા હાકલ કર્યાનો દાવો.
પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોવાના અરવિંદ લાડાણીનો આરોપ. પ્રદેશ ભાજપ સંગઠન અને પ્રદેશ ભાજપ પ્રમુખને લખ્યો પત્ર. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને તેમના પરિવાર પર આક્ષેપ. માણાવદર પેટા ચૂંટણીમાં ભાજપને નુકસાન પહોંચાડવાના પ્રયાસનો થયો દાવો. ચૂંટણી બાદ અમરેલી ભાજપમાં ભડકો. ટિકિટ કપાતા નારાજ નારણ કાછડિયા ઉકળ્યા. ભરત સુતરિયાની પસંદગી મામલે સાધ્યું નિશાન. મજબૂત ચહેરાને પડતા મૂકીને આયાતીને ટિકિટ કેમ તેવા કર્યા સવાલ. નારણ કાછડિયાએ કહ્યું, અમરેલીમાં અનેક મજબૂત નેતાઓ હતા, છતાં કોંગ્રેસમાંથી આવેલાને આપી ટિકિટ. ભાજપના કાર્યકરોને સામે બેસવાનો વારો આવ્યો. ભાજપે 23 લાખની વસ્તીમાં 17 લાખ મતદારોનો ધ્રોહ કર્યો. નારણ કાછડિયાના આક્રોશ પર મનીષ દોશીનું નિવેદન. ભાજપમાં મૂળ કાર્યકરોના અપમાન અને પક્ષમાંથી થયેલી ગોઠવણ અંગે કાછડિયાએ વ્યથા રજૂ કરી. ભાજપમાં ખરીદ વેચાણ અને નાણાંના ખેલ થઈ રહ્યા હોવાનો આરોપ. અમરેલીમાં ભાજપના આંતરિક ડખામાં હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું. ભાજપમાં ભડકા બાદ જેની ઠુમ્મરનું નિવેદન. કહ્યું, ભાજપને હાથના કર્યા હૈયે વાગ્યા. ગુજરાતમાં થયેલા મતદાન બાદ સમીકરણો બદલાયા. 5 લાખથી જીતવાની ભાજપની રણનીતિને અસર. માત્ર 4 બેઠકો પર જ મળી શકે છે 5 લાખની લીડ. 21 બેઠકો પર 5 લાખની લીડ મળવાની શક્યતા ઓછી. નીટ પરીક્ષામાં ચોરીના કૌભાંડના તાર વડોદરા સુધી જોડાયા. રોય ઓવરસીઝ કન્સલ્ટન્સીના પરશુરામ રોયની એસઓજીએ કરી અટકાયત. નીટ કૌભાંડમાં રોયે વિદ્યાર્થીઓના નામો મોકલાવ્યા હોવાનો ખુલાસો. નીટ પરીક્ષા કાંડમાં તુષાર ભટ્ટે વિદ્યાર્થીઓ સાથે કરી હતી ડીલ. પરીક્ષાના જવાબો ભરવા કર્યું હતું સેટિંગ. જેટલું આવડે તેટલું લખવું, બાકી બ્લેન્ક છોડવાની થઈ હતી વાત. સમગ્ર મામલાની તપાસ માટે એસઆઈટીની રચના. પંચમહાલમાં 2.5 વર્ષ પહેલા યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું થયું રીકાઉન્ટિંગ. મતદાનનું મોરવા હડફ કોર્ટમાં જજ સમક્ષ રીકાઉન્ટિંગ કરવામાં આવ્યું. પહેલા જાહેર કરેલા વિજેતા જ ફરી વિજેતા થયા. ખેરાલુમાં ભાજપ મહિલા મોરચાના મંત્રી પાસેથી અયોગ્ય માંગણી મામલે જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું. ગિરીશ રાજગોરે કહ્યું, કોઈપણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે. પોલીસ રિપોર્ટ બાદ થશે કડક કાર્યવાહી. દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા તો બલવીરસિંહ બન્યા વાઇસ ચેરમેન. 21 ડિરેક્ટરોની મળેલી બોર્ડ મિટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન નિયુક્ત કરાયા. ચૂંટણીમાં હાર બાદ બિપિન પટેલનો સંઘાણીને અભિનંદન સાથે ટોણો. કહ્યું, દિલીપભાઈ વિધાનસભામાં જીત્યા હોત તો આનંદ થાત. સાથે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને ડિરેક્ટર જયેશ રાદડિયાને શુભેચ્છા પાઠવી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મોટી રાહત. 1 જૂન સુધી સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન. 40 દિવસ જેલમાં રહ્યા બાદ હવે ચૂંટણી માટે પ્રચાર કરી શકશે કેજરીવાલ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા. કેજરીવાલે કાર્યકર્તાઓને કહ્યું, તમને વિનંતી છે કે આપણે બધાએ સાથે આવીને દેશને સરમુખત્યારશાહીથી બચાવવાનો છે. હું મારા તન, મન અને ધનથી લડી રહ્યો છું. ભરૂચની ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિવાદ. આરટી અંતર્ગતના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થયાનો આરોપ. ડીઈઓ કચેરી પર પહોંચી વાલીઓએ કર્યો હોબાળો. એસી ડિજિટલ બોર્ડ વગર વિદ્યાર્થીઓને